हाय फ्रेंड्स, भरत अखाणी आइकॉन इंजीनियरिंग क्लास आंबावड़ी। आज આપણે एक्सियली लोडेड कॉलम विषे શીખીશું। लोड कॉलम पर जो एक्सियली लागतो હોય, जो इसेंट्रिक लागतो હોય तो एमां मोमेंट पैदा थाय, पण एक्सियली लागतो तो खाली कॉम्प्रेशन पैदा थाय, એટલે કે ખાલી કોમ્પ્રેસિવ જ સ્ટ્રેસ पैदा થાય, તો એ ઇઝી થઈ જાય। એટલે આપણે તો एक्सियली लोडेड कॉलम જ ભણવાનું છે અત્યારે ડિપ્લોમામાં। હવે જુઓ, બે પ્રકારના કોલમ હોઈ શકે। આ એક કોલમ છે, આ બીજું એક કોલમ બતાવ્યું છે। આ ટાઈડ કોલમ કહેવાય, કારણ કે અહીંયા આ જે છે એને લોન્જિટ્યુડનલ રેઇન્ફોર્સમેન્ટ કહેવાય। આ જે મેઇન રેઇન્ફોર્સમેન્ટ છે, આ જે ઊભા રેઇન્ફોર્સમેન્ટ છે એટલે મેઇન એટલે કે લોન્જિટ્યુડનલ કહેવાય। ઊભા વર્ટિકલ બાર છે, કોલમમાં જે વર્ટિકલ બાર હોય એને લોન્જિટ્યુડનલ રેઇન્ફોર્સમેન્ટ કહેવાય। જ્યારે આ જે આપણે સ્ટીરઅપ પહેરાવેલી છે, આપણે સ્ટીરઅપ કહીએ, આપણે બીમમાં સ્ટીરઅપ કહીએ છીએ, આમાં ટાઈ કહેવામાં આવે। બીમમાં આપણે સ્ટીરઅપ કહીએ છીએ અને ટાઈ કહેવામાં આવે। તો ટાઈ જ્યારે મારેલી હોય તો આ ટાઈપની જો ટાઈ અલગ અલગ મારેલી હોય તો એને કહેવાય ટાઈડ કોલમ। અને જો તમારા લોન્જિટ્યુડનલ બારની અંદર આપણું જો રેઇન્ફોર્સમેન્ટ જે છે આ ટાઈ એમ હેલિકલ મારેલું હોય, સડન એક સળિયાને આમ હેલિકલી આમ વીંટી દીધો હોય તો એને હેલિકલ રેઇન્ફોર્સમેન્ટ એટલે હેલિકલ સ્પાયરલ કોલમ કહેવાય। આના કરતાં સ્પાયરલ કોલમની સ્ટ્રેન્થ 5% વધારે આવે। જે લોડ કેરિંગ કેપેસિટી છે એ ટાઈડ કોલમ કરતાં સ્પાયરલની 5% વધારે મળે, કારણ કે આ તમારો જે સ્પાયરલ આપણે મારીએ છીએ એટલે સળંગ આપણે સળીઓ મારીએ છીએ, જે હેલિક્સના રૂપમાં એને વીંટીએ છીએ। તો જુઓ, હવે આપણે મિનિમમ ઇસેન્ટ્રિસિટીની કોલમ જ્યારે ડિઝાઇન કરીએ ત્યારે હંમેશા એક મિનિમમ ઇસેન્ટ્રિસિટી આપણે આટલી લેવી પડે, કન્સિડર કરવી પડે। એલ એટલે એની લેન્થ, કોલમની લેન્થ એટલે કે હાઇટ। આપણે હાઇટને લેન્થ કહીએ છીએ। આ કોલમ છે તો એની આ લેન્થ કહેવાય। ડી એટલે આ તમારી કોલમ છે પણ એનું ક્રોસ સેક્શન ધારો કે આવું છે તો એની આ ડી કહેવાય। તો ડી એની જે લેટરલ ડાયમેન્શન છે તો L/500 પ્લસ D/30। ડી એટલે લેટરલ ડાયમેન્શન અપોન 30। આ અથવા તો મિનિમમ 20 mm તો રાખવી જ પડે। ધારો કે આ ગણતરી કરતાં આપણું 18 mm આવ્યું તો આપણે 20 mm લઈ લેવું પડે, 19 mm આવ્યું તો પણ 20 mm લઈ લેવું પડે, 25 આવ્યું તો 25 લેવું પડે, પણ મિનિમમ તમારે 20 લેવું પડે। આ ગણવાનું, અને આની વેલ્યુ જો 20 થી ઓછી આવે તો તમારે 20 લઈ લેવાનું, પણ 20 થી વધારે આવે તો એ લઈ લેવાનું। તો આ બેમાંથી એક 20 થી વધારે આવે તો આ, નહીં તો 20 mm લઈ લેવાનું। મિનિમમ ઇસેન્ટ્રિસિટી આ કોલમનો નિયમ છે। હવે આપણે એક એક્ઝામ્પલ જોઈએ। પહેલાં તો આપણે શોર્ટ એક્સિયલી લોડેડ કોલમ હોય તો લોડ કેરિંગ કેપેસિટી કેટલી આવે। આજે આપણે લોડ કેરિંગ કેપેસિટી એટલે કે આપણે એનું જે એનાલિસિસ જોઈશું, કોલમનું એનાલિસિસ જોઈશું, એટલે કે લોડ કેરિંગ કેપેસિટી જોઈશું। તો લોડ કેરિંગ કેપેસિટી હોય શોર્ટ એક્સિયલી કોલમ। શોર્ટ એટલા માટે કે જો શોર્ટ ન હોય, લોંગ હોય કોલમ, તો એનું ફ્રેક્ચર બેન્ડિંગમાં થાય, એટલે બેન્ડિંગમાં તૂટી જાય। જ્યારે શોર્ટ હશે તો ક્રશિંગ થઈને તૂટશે, ક્રશિંગ સ્ટ્રેસ જ આવે। એટલા માટે શોર્ટ એક્સિયલી કોલમ આપણે ભણવાનું છે। તો શોર્ટ એક્સિયલી લોડેડ કોલમ હોય તો ઈ મિનિમમ તમારી જે છે that is less or equal to 0.05 of D। ડીના 0.05 થી ઇસેન્ટ્રિસિટી ઓછી હોય ત્યારે એને શોર્ટ કહેવાય। જો શોર્ટ એક્સિયલી લોડેડ કોલમ હશે તો આપણી જે લોડ કેરિંગ કેપેસિટી છે તો લોડ કેરિંગ કેપેસિટી આટલી આવશે। PU એટલે લોડ કેરિંગ કેપેસિટી। લોડ અલ્ટિમેટ લોડ લેવાની કેપેસિટી PU કહેવાય, ધેટ ઇઝ ધ અલ્ટિમેટ લોડ કેરિંગ કેપેસિટી। તો અલ્ટિમેટ લોડ કેરિંગ કેપેસિટી આવશે 0.4 ટાઈમ FCK ઇન્ટુ AC। 0.4 FCK એટલે કે તમારી જે કોન્ક્રીટ છે એનું સ્ટ્રેસ લેવાની કેપેસિટી FCK, અને એરિયા ઓફ કોન્ક્રીટ AC એટલે એરિયા ઓફ કોન્ક્રીટ, AC એરિયા ઓફ કોન્ક્રીટનો એરિયા, FCK તો તમે જાણો છો। 0.67 અહીંયા 0.4 આવશે FCK AC, 0.67 FY ઇન્ટુ ASC
FY એટલે જે સ્ટીલ છે એ સ્ટીલની જે કેરિંગ કેપેસિટી છે FY આપણી 415 હોય તો 415, 250 હોય તો 250, અહીંયા FCK 20 હોય 25 હોય જે હોય. ASC એટલે એરિયા ઓફ સ્ટીલ, એરિયા ઓફ સ્ટીલ ઇન કોમ્પ્રેશન, એરિયા ઓફ સ્ટીલ ઇન કોમ્પ્રેશન. કારણ કે કોલમમાં માત્ર કોમ્પ્રેશન આવવાનું, તો એરિયા ઓફ સ્ટીલ ઇન કોમ્પ્રેશન, જે એરિયા સ્ટીલનો કોમ્પ્રેશનમાં છે એને કહીશું ASC. ASC એરિયા ઓફ સ્ટીલ ઇન કોમ્પ્રેશન, AC એરિયા ઓફ કોન્ક્રીટ, કોન્ક્રીટનો જે એરિયા છે. હવે જો આપણે એક એક્ઝામ્પલ કન્સિડર કરીએ. ડિટરમાઇન ધ સેફ લોડ કેરિંગ કેપેસિટી. આપણે સેફ લોડ શોધવાનો છે. સેફ લોડ એટલે કે ફેક્ટર્ડ નહીં, પણ એને ડિવાઈડ કરીને સેફ બનાવીશું. પહેલાં તો આપણે ફોર્મ્યુલાથી મળશે, ફેક્ટર્ડ મળશે, અલ્ટિમેટ મળશે, PU મળશે. PU એટલે અલ્ટિમેટ લોડ, ડિઝાઇન લોડ અથવા તો ફેક્ટર્ડ લોડ. ફેક્ટર્ડ, ડિઝાઇન એ અલ્ટિમેટ કો એ PU કહેવાય. હવે જો ડિટરમાઇન ધ સેફ લોડ કેપેસિટી, આપણે એક સેફ લોડ કેપેસિટી ડિટરમાઇન કરવાની છે. આની સાઇઝ છે કોલમની 300/400 mm. 300/400 સાઇઝ છે કોલમની. રેઇન્ફોર્સમેન્ટ આપ્યા છે તમને 6 બાર આપ્યા છે 20 mm ફાઈના. 20 mm ફાઈના 6 બાર આપેલા છે એટલે તમને ASC મળશે, એરિયા ઓફ સ્ટીલ ઇન કોમ્પ્રેશન. આ સ્ટીલનો એરિયા આપેલો છે, આ ASC આપેલું છે. કોન્ક્રીટ છે તમારું M20 નું અને Fe250 વાળું સ્ટીલ છે. સ્ટીલ Fe250 વાળું છે. ફાઇન્ડ ધ સ્પેસિંગ ઓફ લેટરલ ટાઈ. લેટરલ ટાઈનું સ્પેસિંગ શોધવાનું છે. લેટરલ ટાઈ લગાવીશું એનું સ્પેસિંગ અને ડ્રો ધ રિક્વાયર્ડ સ્કેચ દોરવાનું છે. શું શોધવાનું છે? ડિટરમાઇન ધ સેફ લોડ કેપેસિટી. સેફ લોડ કેપેસિટી આપણે શોધવાની છે. ચલો તો આપણે ચાલુ કરીએ. પહેલાં તો આપણે કોલમ જે છે એ આપણો 300/400 નું છે. આપણું કોલમ 300/400 નું છે. આ કોલમ છે આપણું. એનું ડાયમેન્શન છે 300/400 mm. એની અંદર 6 બાર આપેલા છે આપણને 20 mm ના. આ તમારા 6 બાર છે અને એની અંદર તમારે લેટરલ ટાઈ આમ મૂકવાની છે. આ લોન્જિટ્યુડનલ બાર છે તમારા 6 બાર. તો જો આપણે કેલ્ક્યુલેશન ચાલુ કરીએ. પહેલો તો એરિયા ગ્રોસ, કોલમનો એરિયા ગ્રોસ કેટલો થાય? ટોટલ એરિયા 300/400. 300 into 400, તો ધેટ ઇઝ ઇક્વલ ટુ 12,000 mm². આ એરિયા થયો ગ્રોસ. હવે એરિયા ઓફ સ્ટીલ, આપણે સ્ટીલનો એરિયા શોધીશું, બરાબર છે. એરિયા ઓફ સ્ટીલ ASC, એરિયા ઓફ સ્ટીલ ઇન કોમ્પ્રેશન. તો 6 બાર છે આપણી પાસે. 5/4 કેટલાના છે આપણે 6 બાર? 6 બાર છે આપણે 20 mm ફાઈના. 6 બાર 20 mm ફાઈના છે એટલે 20 નો સ્ક્વેર. તો ASC તમારું થશે 1885 mm². આ તમારું ASC થયું. તો એરિયા ઓફ કોન્ક્રીટ કેટલો થાય? આ ગ્રોસ છે, એમાંથી સ્ટીલનો એરિયા માઇનસ કરીએ તો તમને એરિયા ઓફ કોન્ક્રીટ મળે. તો એરિયા ઓફ કોન્ક્રીટ બરાબર ગ્રોસ એરિયા માઇનસ એરિયા ઓફ સ્ટીલ. તો ગ્રોસ એરિયા આપણો છે 12,000 માઇનસ 1885 તમારો સ્ટીલનો એરિયા છે. તો કોન્ક્રીટનો એરિયા બનશે 11,8115 mm². આ કેલ્ક્યુલેટ કરો, આમાંથી આ માઇનસ કરશો એટલે તમને આ એરિયા મળશે. તો કોન્ક્રીટનો એરિયા મળી ગયો. હવે આપણે સીધી PU ની ફોર્મ્યુલા લગાવી દઈશું. બહુ ઇઝી છે. આમાં PU ઇઝ ઇક્વલ ટુ આપણે જે આગળ જોયું એમ 0.4 FCK ઇન્ટુ
એફસીકે એટલે કોન્ક્રીટની સ્ટ્રેસ લેવાની કેપેસિટી, એફસીકે આપણું 20નું છે, અને એરિયા ઓફ કોન્ક્રીટ પ્લસ 0.67 FY ઇન્ટુ એસી. જો 0.4 એફસીકે તમારું 20નું, એરિયા ઓફ કોન્ક્રીટ આપણો જે છે 118115 પ્લસ 0.67 FY તમારું 250 વાળું છે, સ્ટીલ 250 વાળું છે, ઇન્ટુ એરિયા ઓફ સ્ટીલ આર્યો 1885. પહેલા શું કરવાનું છે? ગ્રોસ એરિયા શોધી નાખવાનો. કોલમ આપેલો છે એનો. સ્ટીલ તમને આપેલું છે એટલે તમને સ્ટીલ આપેલું છે એટલે એએસસી મળી જશે. કેટલા નંબર ઓફ બાર છે આપેલા હશે. એરિયા ઓફ કોન્ક્રીટ બનાવીશું. આપણું ગ્રોસ એરિયામાંથી એરિયા ઓફ સ્ટીલને માઇનસ કરીશું એટલે તમને કોન્ક્રીટનો એરિયા મળશે. પછી પીયુની ફોર્મ્યુલા મૂકી દેશું. જો પીયુની ફોર્મ્યુલા આપણે આગળ જોઈ હતી, પીયુની ફોર્મ્યુલા મૂકી દઈશું. આ પીયુની ફોર્મ્યુલા, આ આપણી પીયુની ફોર્મ્યુલા 0.4 એફસીકે એસી પ્લસ 0.67 FY એસી. તો એમાં મૂકી દઈશું આપણે. તો જુઓ 0.4 એફસીકે એસી એરિયા ઓફ કોન્ક્રીટ પ્લસ 0.67 FY ઇન્ટુ એરિયા ઓફ સ્ટીલ. તો આ બધું જ્યારે આપણે કરીશું સરવાળો એટલે પીયુ તમને મળી જશે. પીયુ 12657 ન્યૂટન. આટલા ન્યૂટન મળે. તો કિલો ન્યૂટનમાં કન્વર્ટ કરવું હોય તો 12.60.65 કિલો ન્યૂટન. આટલા કિલો ન્યૂટનનો અલ્ટિમેટ લોડ લઈ શકે, ડિઝાઇન લોડ લઈ શકે. આપણે શું કરવાનું છે? સેફ લોડ શોધવાનો છે. તો સેફ લોડ ઇઝ ઇક્વલ ટુ ડિઝાઇન લોડ અથવા તો અલ્ટિમેટ લોડ અપોન ફેક્ટર ઓફ સેફ્ટી. ફેક્ટર ઓફ સેફ્ટી 1.5 લઈએ છીએ આપણે. તો એનો મતલબ સેફ લોડ આવશે ધેટ ઇઝ ઇક્વલ ટુ 840.43 kN. તો ધીસ ઇઝ યોર આન્સર. પહેલો આન્સર આવી ગયો કે તમને પૂછ્યું હતું કે કેટલો લોડ લઈ શકે, ડિટરમાઇન ધ સેફ લોડ કેપેસિટી. તો આ તમારો સેફ લોડ કેપેસિટી. હવે આપણે એની લેટરલ ટાઈ ડિઝાઇન કરીશું. લેટરલ ટાઈ ડિઝાઇન કરીએ પહેલા આપણે એનું ડાયામીટર ડિઝાઇન કરીશું. ડાયામીટર ઓફ લેટરલ ટાઈ, સોરી, diameter of lateral TIES ties. લેટરલ ટાઈનો ડાયામીટર કેટલો? તો ડાયામીટર માટે આપણા બે પેરામીટર, એમાંથી તમારે જે વધારે હોય લેવાનો છે, જે મેક્સિમમ હોય લેવાનો. એક તો 1/4 ઇન્ટુ 5 એટલે ડાયામીટર ઓફ ધી લોન્જિટ્યુડનલ બાર, ડાયામીટર ઓફ લોન્જિટ્યુડનલ બાર, અને બીજું 6 mm. આ બેમાંથી જે વધારે આવે લેવાનું છે. તો 1/4 ઇન્ટુ 20 ધેટ ઇઝ ઇક્વલ ટુ 5 mm. એક 5 mm આવ્યું અને આ 6 mm. તો બંનેમાંથી વધારે હોય લેવાનું એટલે ડાયામીટર પ્રોવાઈડ કરીશું 6 mm 5. તો એક વસ્તુ આપણને મળી ગઈ લેટરલ ટાઈમમાં, ડાયામીટર મળી ગયો. હવે એનું સ્પેસિંગ લઈશું એટલે પીચ લઈશું. તો પીચ ઓફ લેટરલ ટાઈ લેટરલ ટાઈની પીચ ઓફ લેટરલ ટાઈ. તો લેટરલ ટાઈની પીચ કેટલી થશે એ જોઈએ આપણે. આ ડાયામીટર હતો, પીચ. તો પીચ માટે આપણને 3 ક્રાઇટેરિયા છે, એમાંથી વધારે હશે લઈશું. પીચ માટે 3 ક્રાઇટેરિયામાંથી વધારે લઈશું. એક, લીસ્ટ લેટરલ ડાયમેન્શન. લીસ્ટ લેટરલ ડાયમેન્શન. બીજું 16 સ્મોલર બાર, 16 ટાઈમ સ્મોલર બાર એટલે કે લોન્જિટ્યુડનલ બાર જે છે એના સ્મોલર સાઇઝ હોય એના 16 ટાઈમ. અને થર્ડ વન ઇઝ એ 300 mm.
300 mm. જુઓ લિસ્ટ લેટરલ ડાયમેન્શન આપણું કેટલું છે? 300 બાય 400 નું આપણું કોલમ છે, એટલે 300 mm તમારું લિસ્ટ લેટરલ ડાયમેન્શન આવે. 16 ઇન્ટુ સ્મોલર બાર, સ્મોલર બાર તમારો 20 નો એક જ બાર છે, 20 ના જ છે, એક જ સાઇઝ છે. તો 16 ઇન્ટુ 20 એટલે 320 mm આ આવશે, અને આ ક્રાઇટેરિયા આપણે 300 mm. તો આમાંથી જે મિનિમમ હોય તો મિનિમમ 300 છે. તો પ્રોવાઈડ સ્પેસિંગ અથવા તો પીચ, પ્રોવાઈડ પીચ 300 mm. ચાલો, પીચ તમારી નક્કી થઈ ગઈ અને તમારો ડાયામીટર નક્કી થઈ ગયો. પીચ અને ડાયામીટર બંને નક્કી થઈ ગયું. આ પ્રોવાઈડ પીચ 300 અને પ્રોવાઈડ 6 mm 5 ડાયામીટર. તો આ 6 mm ના ડાયામીટર અને પીચ તમે આટલી પ્રોવાઈડ કરશો. તો જો આ બે વસ્તુ આપણા માટે આવી ગઈ, 6 mm ડાયામીટર લેટરલ ટાઈનો અને એની પીચ આવી ગઈ. તો હવે આપણે એનું એક ડ્રોઈંગ કરીશું, એટલે સ્કેચ બનાવીશું. તો જો સ્કેચ ડ્રો કરવા માટે સ્કેચ, હવે જો સ્કેચ માટે આપણે પહેલા ઊભો એક કોલમ ડ્રો કરી દઈશું. આ કોલમ, આ કોલમ. હવે એની અંદર આપણા લોન્જિટનલ બાર આવશે. આ 6 લોન્જિટનલ બાર છે, તો 3 આપણને વિઝિબલ થશે. નહીં, 3 નહીં, 2 આપણને 2 જ વિઝિબલ થશે, કારણ કે આમથી જોઈએ તો 2 જ વિઝિબલ થાય, રાઈટ. તો આને જવા દો. ચાલો, આ તમારા લોન્જિટનલ બાર પરિવાર, આ લોન્જિટ્યુડનલ બાર તમારા. પછી લેટરલ ટાઈ આવશે, આ રીતે લેટરલ ટાઈ આવશે. અને એને જો આપણે ઉપરથી આપણે એનો પ્લાન દોરીએ તો પ્લાનની અંદર આ રીતે જો પ્લાનમાં આ 300નું ડાયમેન્શન, આ 400નું, એની અંદર તમારા 6 બાર છે, લોન્જિટ્યુડનલ બાર, અને લેટરલ ટાઈ તમારી આ રીતે, આ લેટરલ ટાઈ, આ લેટરલ ટાઈ. હવે જો આમાં આ તમારી ટાઈ, લેટેરલ ટાઈસ કેટલી છે? લેટરલ ટાઈની સાઇઝ છે આપણી 6 mm 5, 300 mm સેન્ટર ટુ સેન્ટર. આપણે આ ડિઝાઇન કર્યું એ. પછી લોન્જિટ્યુડનલ બાર તો તમને આપેલા હતા, તો લોન્જિટ્યુડિનલ બાર 6 નંબર્સ 20 mm 5, 6 નંબર 20 mm 5. તો આ છે તમારો પ્લાન, આ પ્લાન છે, અને આ એલિવેશન. પ્લાન ને એલિવેશન. તો આ રીતે આપણો સ્કેચ બનશે. ઓકે, તો આ સ્કેચ થઈ ગયો છે. તો સ્કેચ થઈ ગયો એટલે આપણો પ્રોબ્લેમ પૂરો થઈ ગયો. હવે આપણે નેક્સ્ટ છે, આપણે એની ડિઝાઇન જોઈશું કોલમની. એક્સેલી લોડેડ કોલમની ડિઝાઇન આવતીકાલના લેક્ચરમાં જોઈશું કે ડિઝાઇન કઈ રીતે કરીશું. લોડ કેરિંગ કેપેસિટી તો આપણે સમજી ગયા, ખાલી એક જ ફોર્મ્યુલાનો ઉપયોગ કરવાનો છે. લોડ કેરિંગ કેપેસિટીમાં તો આ પીયુની ફોર્મ્યુલાનો ઉપયોગ કરવાનો છે આપણે. અરે પીયુની ફોર્મ્યુલાનો ઉપયોગ કરવાનો છે. શોર્ટ એક્સેલી લોડેડ કોલમ હોય, એરિયા ઓફ કોન્ક્રીટ તમને આપેલો, ગ્રોસ એરિયા આપેલો, એમાંથી કોન્ક્રીટનો એરિયા બનાવી દઈશું. અને એસ એટલે એરિયા ઓફ સ્ટીલ છે, એ આપણે ગણી કાઢશું, કારણ કે સ્ટીલ આપેલું હોય. આ રીતે એરિયા ગ્રોસ ગણી કાઢીએ, એરિયા ગ્રોસ ગણી કાઢીએ.
પછી એરિયા સ્ટીલ સ્ટીલનો એરિયા અને કોન્ક્રીટનો એરિયા ગ્રોસમાંથી સ્ટીલ બાદ કરો એટલે મળી જાય. તો આ રીતે આપણે પીયુની ફોર્મ્યુલા મૂકીએ છીએ એટલે ટોટલ લોડ મળે. ટોટલ લોડને તમે 1.5 એટલે તમારો ડિઝાઇન લોડ મળે. પીયુ એટલે ડિઝાઇન લોડ મળે. ડિઝાઇન લોડને તમે જો આપણે ડિવાઈડ કરી દઈએ 1.5 વડે તો તમને સેફ લોડ મળે. તો સેફ લોડ મળી જાય. તો આ રીતે. અને જ્યારે લેટરલ ટાઈ ડિઝાઇન કરવા માટે એક તો પહેલો ડાયામીટર ડિઝાઇન કરીશું. તો ડાયામીટર માટે આ બે ક્રાઇટેરિયા, આ બેમાંથી જે મિનિમમ હોય તમારે ડાયામીટર લઈ લેવાનો. અને પીચ માટે 3 ક્રાઇટેરિયા, 3માંથી જે વધારે હોય લઈ લેવાનું. 3માંથી તમારું ઓછું લઈ લેવાનું અને ડાયામીટરમાં 2માંથી વધારે લઈ લેવાનું. આ 2માંથી વધારે હોય ડાયામીટર લઈ લેવાનો અને આ 3માંથી ઓછું હોય પીચ લઈ લેવાની. તમારો મેઇન ડાયામીટર છે એનો 1/4 ટાઈમ અને 6 mm, એમાંથી જે વધારે હોય. પછી લેટરલ ડાયમેન્શન કોલમનું જે નાનું હોય, આપણે 400/300 છે એટલે 300 આવે. પછી 16 બાય સ્મોલેસ્ટ ડાયામીટર, આપણને જે ડાયામીટર આપે છે કોલમમાં લોન્જિટ્યુડલ બાર, એનો નાનો હોય 20 mm નો છે એટલે આ અને 300 mm. તો આમાંથી જે મિનિમમ હોય લઈ લેવાનું અને એમાં મેક્સિમમ લઈ લેવાનું. પછી સીધું આપણે કોલમની ડિઝાઇન આપણે ડ્રો કરી લેવાનું. તો આવતીકાલે આપણે મળીએ છીએ, એક્સિયલી લોડેડ કોલમની ડિઝાઇન જોઈશું. જય હિન્દ, જય ભારત.